પહેલેથી હા નાનપણથી તમે કેટલા ભાઈ હતા અને અમે 4 ભાઈ, હું મોટો, મારે 4 બહેનો, કમુમાં નાના. હું મોટો ખરો, 7 વર્ષે નિશાળે બેહાર્યો. પહેલાં 7 વર્ષ હતા નિશાળે બેહવાનો સમય. ઓહો, 7 વર્ષે બેહારતા. પછી 2 વર્ષ નિશાળે ભણ્યો, 3 વર્ષ પાણી વાળવા લગાડ્યો. રોજ સવારમાં પાણી વાળવા જવાનું વાડીએ. પછી બપોરે 12 વાગે નિશાળ ખુલે તે ખંભામાં ઠેલી નાખીને દોડ નિશાળે જવાનું. 5 વાગે રજા પડે તે ખંભામાં ઠેલી નાખીને દોડ વાડીએ આવી જવાનું. ઘરે નહીં જવાનું, ઘર તો નકર નજીક થાય, વાડી દાગી થાય, વાડીએ જવાનું. પછી પાણી વાળવા માંડવાનું ત્યાં, રસકો વાઢવાનો હોય, નીણ વાઢવાની. પછી બીજે દી સવારથી પાણી વાળવાનું હોય. નિશાળ જવાનો સમય ન હોય. નિશાળ જવાનો સમય ન હોય તો બપોરે એટલે સાંજે બાજુના છોકરા, કુંભારના છોકરા નિશાળ જઈને આવ્યા હોય એટલે એને પૂછવાનું, સાહેબે શું લેશન કીધું છે? એટલે એવડા કે રાતે પછી ઘરે લેશન કરવાનું. ફાનસનું અંજવાળું, ગલોપ નહીં હો, લાઇટ નહીં, ફાનસનું અંજવાળું લેશન કરવાનું. પછી બીજે દી નિશાળ જવાનું હોય, લેશન કોને બતાવવાનું? કોઈ નહીં. પછી પાછો બીજે દી ઓલા નિશાળે આવે, એ નિશાળે જાય ત્યારે એ વાડીએથી જ જતા, એટલે હાથ કરે તો હું ના પાડું. પછી નિશાળેથી આવે ત્યારે લેશન પૂછી લેવાનું, પછી લેશન કરવાનું. આખું વર્ષ ગયું. પરીક્ષા આવી તો પરીક્ષા કાલથી પેપર ચાલુ થાય, પેપર લેતા હોય, પેપર લેવા આવજે. પછી પેપર લેવા જાઓ, સાહેબ આપે પેપર કાગળના. પછી પેપર દેવા જવાનું, લેશન એટલે પરીક્ષા, પેપર દેવાના. બધું હાજરી આખા વરાયથી 10 જ પુરાણી હોય. હાજરીમાં નપાસ થઈ, આમ પાસ થઈ પણ હાજરીમાં નપાસ થઈ. એમ 5 વર્ષ ભણ્યો, 5 વર્ષ ભણ્યો, 5 ધોરણ ભણ્યો. એટલે પહેલા ધોરણથી જ ચાલુ થાય, 7 વર્ષના હોય ત્યારે? હા. અચ્છા. 5 ધોરણ ભણ્યો એટલે 7 ને 5 12 વર્ષ થયા. 12 વર્ષનો થયો એટલે નિશાળે જવાનું બંધ. પછી હાંતી આંકવા જવાનું. કોને બંધ કરાવ્યું હતું કે તમારે જવું જ નહોતું? મારે જવું હતું પણ ઘરે કોઈ કામ કરનારું હતું નહીં. અચ્છા. કામ કરવું પડે એમ હતું. એટલે પછી એ પરાણે તોય 2 દી ગયો, બાપાએ ના પાડી તોય ગયો 2 દી. 2 દી ગયો ત્યાં સાહેબ કંઈક વીજ્યા, આને કંઈ ભણવામાં ધ્યાન નથી એમ બોલ્યા ને. બીજે દી કીધું બાંધી જ જવું ભાઈ. સાહેબ આટું જાતા હોય. પછી એમાં ભણવામાં કઈ હક નહોતો આવતો. મારી કરતા બીજા મારી હારે જે ભણતા એ બધા બરોબર હતું અને આપણે કઈ ટાઈમે મેળો જ નહોતો આવતો. પછી હાથી આંકવા લાગી ગયો. એમાં મોજ પડી ગઈ. મોજ પડી ગઈ એમાં. હાથી લઈને ગયો, હળ લઈને આંકવા. 10 વાગ્યા તો હાલ ફાટ નહીં, પણ મૂળ યાર ભરે હોય ફાટ દે, હાલ ફાટ નહીં. પહેલા જ દિવસે ખીજાણું નહીં કોઈ? તો ત્યાર તમારી સાથે વાડીએ કોણ આવતું? કોઈ નહીં. ખોડા ભાભા નહીં? ભાભાને કામ હોય, ભાભાના કામ હોય તો નોન કામ હોય ને ત્યારથી હાંજે હાંકે પાછા, કોઈ ન હોય. તે પછી બધું પાછું કામ ઘરમાં જ હોય? હા, ભાગ્ય ને એવું કઈ ન હોય? વાડીએ જવાનું. હાથી ગાડીમાં નહોતો ચડાવી શકતો, હળ ગાડીમાં ન ચડાવી શકું. હાલ હેઠી રવા દો, પેલા હળ જવા દઉં આંકડું ઉપર, પછી હાલ ઉપર મૂકું એમ ચડાવવાનું હળ. અને બળદ હતા મોટા જબર, બળદ ગાડીએ જોડી હેઠેથી ન અંબાડવાનું ધોવારે તો ગાડી ઉપર ચડીને તો ઉપર જવાનું, ધોવારા સુધી નાખી જોતરી દેવાનું. બધા ખેલ કરવાના. હા.
અને દેવજી બાબા તો વાડી આવતા? એ બીમાર હતા, એમને શું કરાગ હતો? હાલી જ નતા. હતું હું? વાહ, અચ્છા, પગમાં વા હતા એટલે. આવે ક્યારેક, હમ. પછી નો દુખતું હોય ને ત્યારે આવે. અને પછી બીજા બધા દાદા લોકો કેટલું ભણ્યા હતા? એ ગોપાલ દાદા 4 ચોપડી ભણ્યા, અચ્છા. મોહન દાદા 4 ભણ્યા, સૌથી વધારે તમે ભણ્યા હતા કે જાદવ દાદા? એ 8 ભણ્યા. અચ્છા. એને 8મું આપણા ગામમાં નહોતું, બીજે ભણવા મોકલવો હતો. 7 ભણ્યા ગામમાં, 8મું ભણવા મોકલવું હતા કે મારે નથી ભણવું હીરા ગામમાં, હું ગયા હતા. અને તમારી બહેનો? મારી બેન મોટા બેન અંગૂઠા સાહેબ, એમનું નામ શું હતું? શ્યામુ બેન. હમ. પછી નાના બેન ભણ્યા, કોઈ 3 ચોપડે, કોઈ 4 ચોપડે, કોઈ 10 ચોપડે. એટલે મોટા બેન તો વાડી આવતા હશે તમારા બધા હારે? ઘરે કામ હોય ને, અચ્છા. કામ ન હોય તો વાડીએ કામ હોય, વાડીનું કામ કરવાનું. હમ. દાળિયા હોય, જાતે કામ કરવાનું હોય. જલસા પડી જતા, જલસા. અને તમારા લગ્ન કેટલી ઉંમરે થયા હતા? 20 વર્ષે. 20 વર્ષે. પછીથી તમારા બેયની જોઈન્ટ લાઈફ જોઈન્ટ લાગી ગઈ. હા. તો એ તો બા તમે હવે કહો તમારી, પછી આપણે જોઈન્ટ લાઈફ વાળી વાતો કરવી. ના ના, બોલો ને. એમ ભણવા ગયા નથી, એને ભણવાની વાત કરી, મને એ ભણવાની વાત છે નહીં. પણ તમે નાના હતા ત્યારે રમાડ્યા. કહ્યું તું હું ભણ્યું નહીં તો હું કહ્યું તમે? અમારે 12 ગામ દળાવા જવાનું છે, દળા એવી દેવાનું. હા. નાના ભાંડેડા હોય, કાકાના છોકરા, મારા ભાઈ બોને રાખવાના. હમ. વાડીએ ભાગ દેવા જવાનું, ઘર કામ કરવાનું. બધા સીમમાં વહી ગયા હોય તો પછી ઘરે કામ હોય ને. તો તમે કેટલા હગા ભાઈ બહેન હતા? અમે 6 ભાઈ બેન, 4 બેન 2 ભાઈ. હમ. મારા કાકાને 1 છોકરી ને 2 છોકરા, એટલા ભાઈ બેન હતા. તમારા મમ્મી પપ્પાનું નામ? જેઠાભાઈ મારા પપ્પાનું નામ, બાનું નામ પૂરીબેન. અને તમારા વડવાના કેટલા સુધી, કેટલી પેઢી સુધી તમને આવડે? એટલે વડવા એટલે જેઠાભાઈના પીરના જ તે. ઈ તમારા કહેવાય, હારિયાના દાદાના કહેવાય. ઈ વડવા પછી અમારા જ કહેવાય ને. હા. જેઠાભાઈ મોહનભાઈ, હા. મોહનભાઈ વિઠ્ઠલભાઈ, બસ. વિઠ્ઠલભાઈ પદ્માભાઈ. અને બહેનોમાં કેટલાના નામ આવડે? તમારા મમ્મી, પછી એમના સાસુ, એમ? એના સાસુ પૂરી બોલા જડીબા. જડીબા. અને એમના સાસુ? એનું નામ નો આવડે. નથી આવડતું. અને તમારા મામાનું ગામ? ગધડા. ગરડા, સ્વામીના ગરડા. હમ. એટલે પૂરી બેનના પિયરનું નામ? મારા બાનું મોહાળ આંબલા. તમારા બાના બાપાનું નામ ખબર? તમારા મામા ઘર દાદાનું નામ શું? ગોવિંદભાઈ, ભગવાનભાઈ ગોવિંદભાઈ. અને અટક? એટલે ભગવાન મારા બાન મામા, મારા મામા હો. હા. અટક વઘાણી. ભગવાન ગોવિંદ, ગોવિંદભાઈની દીકરી મારા બા. તમને બે માસી. તો તમે નાના હતા ત્યારનું જીવન યાદ છે? આ જીવન કીધું. જ્યારે તમે ભણતા જ નહોતા, ત્યારે રમતા કામ હોઈએ. કરવાનું અને રમવાનું. હા, બંગડી ફોડે કૂક્યું કરીને કૂક્યા રમે. દાદાને ખબર છે. એ ક્યાં છે તો પછી ખબર હતી? મને તો એની કાંઈ ખબર નહોતી, હું કાંઈ ના જોઈ. હું કાંઈ બોલતી નહોતી. એ મેં તમે મળ્યા કેવી રીતે? આ તો મળ્યા યાર. લગ્ન છે આપણે મળ્યા હોય. પછી મળ્યા હતા? પેલા એકબીજા નો જોયા લગ્ન પહેલા? ના એમ થોડા જોવાના હોય. જોવા નતા આવ્યા દાદા એમ? જોવા તો બહુ ગયો પણ મેળમાં તો પડ્યો. બોટાદ જઈને પાછો આવતો.
કે માદરે સોઈ હું ગયા બે ગાડું વર્ષની લઈ આવા ગયું બરાબર પાછું આવવાનું હોય તારે બે વાર કીધું છે મારે. થોડો જોવા આવવાનું હોય કોઈ અમારા માતરે જોવા નથી ગયા ગઢા બાપા હતા ને એ કે પા ઓલાને છોડીને ઓલાનો છોકરો બહુ સારું કે મેળ આવે એમ છે તે કર્યું એ વાત આવા સાંભળ્યા દે તો ત્યારે કેવી રીતે એવી રીતે વ્યવહાર કરતા શ્રીફળ આપે હા સો દે ને એક શ્રીફળ દઈ દે 2.5 વર્ષના હોય ત્યારે જ તે દઈ દે હા દઈ દે ખબર ના હોય તોય દઈ દે મારા લગ્ન થયા મોર તો મારા બાપાએ નહીં પાડ્યું હોય મોઢું તો તમને ક્યારની ખબર હતી તમારા લગ્ન થયા ત્યારે જ તમને કીધું હતું કે તમારો વ્યવહાર થઈ ગયું છે ના એ તો કીધેલું જ હોય અચ્છા વરા વર્ષે આડો દેવાનો આવતો એ તો ખબર જ હોય આવડો દેવા કોણ જાય દાદા જાય ગઢા બાપા જોવા જાય. ખોડા બાપા હા આમ તો પછી દેવજી બાબાને તો પગનો ભાવ એક જણ આવડો દેવા આવ્યા હતા દેવજી બાબા ઘોડી લઈને તો આનું કેટલા વર્ષે કર્યું હતું હે આનું 17 કરવા વર્ષ. લગ્ન થાય તારા આનું લગ્ન આવ્યું હતું મારે કેટલા વર્ષે મારે 17 વર્ષ પૂરા થયા હોય 17 માં હાલતો હતો આ વરના હતા તાના લગ્ન થઈ ગયા તા લગ્ન નો જ એટલે આ પેલું થઈ ગયું બે થયો થયો સંબંધ તો બોલો જન્ના તાદીનો સંબંધ તો નક્કી જ હતો ત્યારે તમને- બીજે એમ જ સંબંધ થતા લગ્નનું કઈ યાદ છે કોઈ પ્રસંગ હોય કે તમે તૈયાર થવા ક્યાં ગયા હો કયા પાર્લરમાં યાર, કાકાને ઘરે અમારે જો એવું હતું ને પેલા માથા વળતા હા લગ્ન થઈ રહે પછી તેલ નાખાવા લઈ જાય ઉતારે આપણે એવો સાલ પછી ઉતારે તેલ નાખવા લઈ જાય પછી જેઠાણી હોય કે કાકી જે હોય કે માથું વળગે ત્યારે રિયલમાં તેલ નાખતા હા તેલ નાખવાનું કોરું કોને હોય વરઘોડો સડ્યો હોય ને ઉતારે થી તારા અહીં છોડીને નવરાવે માથું પછી કોઈ ઘૂસે ન કાઢે એમ નામ લાશ કાઢીને પરણાવવાના હોતા બોલો માથું ઉઘાડું હોય નહીં કઈ ઓળ્યું ન હોય પાનેતર ઓઢ્યું હોય ને એની ઉપર હાડી હોય મોડજેની અને એની લાશ કાઢેલી હોય પછી માથું વળવા લઈ જાય ઉતારે ત્યાં તેલ નાખીને માથું વળે એ પેલું હું કે એ પાર્લરમાં પાર્લર હા બોલો એ પાર્લર મેકઅપ ને પાવડર ને ક્યાં હશે એવું નામે નતું આવડતું એ થોડું હોય એ પાર્લર તો પછી તમારે ઓલું એને શું કહેવાય અણવર ને એવું હોય અણવર તો પહેલેથી તમારા ફુવા હતા બાઈને આદમી અણવર આજ તો હોય અરે વાંચી જ હોય બૈરાને છોકરીઓ ન એ હોય કોઈ. અત્યારે તમારે છોડી કોણ છે હતું? કે માંડવામાં કોઈ થોડું તમારે છોડી મારું જાય. નામ એવી ભાન હતી તમારા જમવાનું પહેલા હોય લગ્ન એટલે છોડીને હતા? માંડવામાં જવાય. લો અને કન્યાદાન દે ઈ. મારા ફુવા હોય. દિવસ બધે તમારા છોકરી મામા હોય. ન હોય, માંડવામાં ન પણ જવાય. મામા ગાડા કાઢવા રહેતા બધાની ઠેકડી કરવામાં મામા નો અડતા હતા ભાઈબંધ હતા અચ્છા આપણા તળાવનો માણસ હોય ને તળાવનો આપણે હરખા આપણે એડી એડી હોય મારાથી મોટા બધા હોય. અર્જુન દાદા તો ઓળખ ને હા અર્જુન દાદાના કાકાના દીકરા હતા મોહનભાઈ કરીને તે કેવા તમારા લગ્ન ઈ અને વૈષ્ણવભાઈ કરીને હતા આ સવારે ઈ મારે જાના અનુભવ બીજે બે. દિવસે હમ. બે ટક જમાડતા અને રાતે રહેતા રાત રહીને જાન ગઈ હતી એમને બીજા દિવસે એમ હોય રાતે રહે જાના અને સવારમાં આવ્યું હોય 6 વાગે એમ જાના આવી જાય બીજે દિવસે 6 વાગે તો પહોંચી જાય તો આ શેમાં આવે જાન અમારે બળદ ડાઘ પેલા હોય આવતા. એટલે લારી હતી. પેલા બળદ લારીમાં કરતા જાન હતા. આવી હતી હા. તો લારી કેટલા વાગે ઉપડી હતી પછી ઈ ઉડે એને ખબર મને શું ખબર રાતે 3 વાગે રાતે 3 વાગે લારી ઉપડે તો તમારી લારી પહોંચે સવારમાં 6 વાગે તો ઊંઘમાં ન હોય ઊંઘમાં થોડા હોય આખી રાત જાગ્યા જ હોય જાના આવે ને હોય બધા બોલો જાનમાં આવા વાળા જાગ્યા હોય ને જાન અને ઈ જાન બતાવવા આવે વાળા પાદરે, જાગ્યા હોય પછી જાનને પાદર ઉતારો દે ત્યાં પાદર સીધી જાન આવે ત્યાં નિશાળ. ડુંગર પાથરી અને ત્યાં ગામની નિશાળ હોય ત્યાં નિશાળ પાસે એ જાન હંધી આખી બેહે પછી સા લઈ અને નાસ્તો લઈને જાય ને ત્યાં સા નાસ્તો કરાવે અને સા છોકરીને નાસ્તો આપે. કરાવી નાખે પછી ધર્મે લગ્ન હોય તો છોકરીવાળા પછી ના સાંડલો કરવા જાય વરરાજાને સાંડલો કરવા આવે છે એ સાંડલો કરીને પાછા વળે પછી એમાં પછી જાનના હામૈયા કરવાના હોય પછી ગાડામાં જાનડિયું બેહે વરરાજાને બેહાડે અને વડની માં હોય એ 2-3 બસકા મૂકીને એની પર મૂસી ઘેર બેહે બેહે. અને એ મોડિયો નાખે ને જે સુંદડી કન્યાને દેવાની હોય ને ઈ ઓઢે. મોડિયા સુંદડી એ ઓઢાડીને એને બેહાડી હોય
તે આખા ગામને ખબર પડે કે આને આવી હાડી આવી મળી એની અચ્છા ઓહો એવું હોય એ હામી ના તો કરે દાદાના મમ્મીએ તો 7-8 બસકા મૂક્યા છે. આડા હોય ને આડા ગાડીના આડા ખબર પડે નહીં ત્યાર પછી આડામાં એ પહેલા અહીં ગાડી આંકવા વાળો બેઠો હોય અહીં આડા હોય એ આડામાં બસકા મૂકી અને એની ઉપર વરની માને બેહારે પાછળની તે વરની જગ્યામાં. માં ઉપર બેઠી હોય મોઢું થોડું દેખાતું હોય એને લાજ ન કાઢવાની હોય ને ગામને જાનૈયા હોય મોર અને વાહે વરરાજાને ગાડું હોય એટલે અને એની વાહે કોઈ લાજ તો કાઢવી મોડિયા હોય. ઓલા માંડવા વાળા હોય એટલે એની લાજ ન કાઢવાની હોય કાઢવાની જ હોય મોર હારા ને જેઠ ને બધા મોર બધાય મોર હોય એટલે તમને બધા ખબર હોય પાછળ તમને ખબર હોય મોર હોય તો ન કાઢે હોય હારું. અડધી પાણી હોય લાજ હારું. દેખાય એમ હોય એને એટલે સુધી હોય મળ્યા સુંદરી એવી રીતે વજની માં બે પછી જાય ઉતારે સીધી જાણ ઉતારો હોય ને ઉતારો કરે પછી જ્યારે બોલા એમ કે સુંદરી અઢાડવા હાલો માંડવા વાળા ઈવડી બોલા હામે કરીને વયા જાય ને એ જાય માંડવે ઓલા જાય ઉતારે જાનવાળા પછી વજની માં હોય ને એની ઊભું રહેવાનું એને એટલું ન બે માથે મળ્યો હોય તો પછી માંડવા વાળા બોલાવે તારે ત્યાં જાય પછી ત્યાં જઈને છોડીને સુંદરી વઢાડે પછી નેઠું બે તો આપણે થોડો ફેર પડ્યો તે એ ઉપર બેસવાનું રહસ્ય હું એક જે હોય તે ડોહાનું વાલ્યું આવે છે હા હમ પણ એમ કેમ થયું હતું આપણે હમ આપણે નિશાળમાં ઉતારો એટલે નિશાળમાં જાણ ઉતરી ને ત્યાં સાંભળા કરવા નહોતા આવ્યા અને પછી ઉતારી ગયા ને ત્યાં સાંભળો કરવા આવ્યા હતા આપણે ઉતાર સાંડલો કરવા આવ્યા હતા. ઉતારે સાંભળો કરવા આવ્યા હું નાઈને પૂજા કરવા બેઠો ને ત્યાં મને કે હટ પૂજા કરી હટ કરી દે ત્યાં મોટા બેન કે ત્યાં બીજાએ કીધું કે ઓલા સાંડલો કરવા આવે છે કે પહેલાં આપણો સાંડલો કરી લો એટલે પહેલાં પોતાનો સાંડલો કરી લે નકર ઓલા સાંડલો કરવા આવે છે કે અચ્છા એ મને ખબર એટલે મને પૂજા કરવા હટ બેસી દીધો અને તમારે તો તમે પૂજા કરતા એટલે સ્વામિનારાયણ હતા જ તે બધા હા પહેલેથી અને તમારા ઘરે રામનો ધર્મ હતો. સ્વામિનારાયણ મારા બાને હતું અચ્છા તમારા બાને હતું. મારે સ્વામિનારાયણ હતા એને પહેલેથી એટલે નિશાળ ભણતો બંધ થયો ને પછી 2 વર્ષે ત્યાં સુધી નહોતા. અચ્છા અને તો તમારા પપ્પાને રામ. રામનો ધર્મ હતો તમારા બાનો સ્વભાવ ને એવું તમને યાદ છે? હમ. સારો હતો મમ્મી તો કોને નો હારી લાગે મમ્મી તો મસ્ત જ લાગે તોય એમ આમ પણ તોય આમ કડક સ્વભાવ હોય એટલે કદાચ કામ બધું બાપાનું સારું કરાવવાનું કડક સ્વભાવ. ચોખ્ખું કરાવવાનું જલ્દી કરાવવાનું એવો સ્વભાવ હતો તો લાગે જ છે પછી તમને ભરત ને બધું કોણે શીખવાડ્યું? એ તો મારી મમ્મી ભરવા જાય ને હા. તો એ યારે પૂર્ણા કરીને દે આમ તો આ લાઈન પૂર્ણાની છે આમાં 8 પૂર્ણા છે કે આમાં 10 પૂર્ણા છે એટલે 2 કલાકે 3 કલાક ભરવા જાવ છો ભરીને ઘરે આવો ને તો એટલા પૂર્ણા પૂરી વાળવાના અને ન એટલા પૂરા હોય સમય તો? ન પૂરા હોય તો વડે માટે હોય નાખી બે આમ વાત હોય ને, પૈસો નથી આમ ભરત આમ ભરત ભેગી હોય, છોડીને ભેગી ત્યારે બેહવા બે. કે એમ કે આમ દાંતમાં હોય રાખે આમ. અને પછી આમ કરીને બોલે. પાયે રહે દાંત એમ પોતે બધા વાતો એમ કરી દે. કરીને થોડા બોલે આમ થયું કારક આમ બે આમ થયું ન ભરવું હોય તો મોઢામાં હોય હા એ એટલે મમ્મી એવું જ રાખે ભાઈ મમ્મી મોઢા મોય રાખીને બોલે. એટલે મારી બા એવું કહેતા એમ કડક હતા મારી બા કેમ કે નીચે મૂકે તો ખોવાઈ જાય હોય એટલે મોઢા નિશ્ચયની તો કોઈ હાથમાં ન હોય આવે. ખોવાય થોડી જાય દોરાવાળી. હા દોરાવાળી હોય પણ એને સોટેલી હોય અને હાથમાં હોય એ તો બધું હોય. હું તો લુગડું પાછી બેઠા કે હેઠે આવો તો બેઠા બેઠા ધૂળમાં જ બેઠા હોય એટલે તો લીમડા તમને બેઠા. સીવતા ને એવું કઈ આવડતું નહીં, તો સીવતા મમ્મી નહીં. કોને શીખવાડ્યું એ તો પછી 10મું ભણતી 10માં વેકેશન પડ્યું ને તો કે બા મારે શીખવું છે મેં કીધું સારું પછી અમારે સામે એક બાઈ શીખતી હતી ઓલી સીવતી તેની પાસે મેં શીખડાવ્યું ઈ તો આગળની વાત થઈ ગઈ હજી લગ્ન થતા હતા હા ત્યાં મમ્મી આવી ગયા તો પછી કેટલા વર્ષે મોટા મામા આવ્યા ના ના હજી તો 3 વર્ષે બરાબર ગેપ છે આપણે એટલો હોવો જોઈએ તો તમે ત્યારે લગ્ન થયા ત્યારે તુરખા રહેતા હતા. હા તે અને- 15 વર્ષ તુરખા રહ્યા અચ્છા ઓહો 15 એટલે કેટલા બધા છે? 15 વર્ષ એમ ખેડ કીધી એટલે આખી જિંદગી ત્યારની તો આખી પછી જિંદગી હોય બોટાદ ને. ગયા એમ બોટાદ 5 વર્ષ રહ્યા તમે 17 વર્ષના હતા ત્યારે લગ્ન થયા ને પછી 15 વર્ષ સુધી પાછી ખેડ જ કરી હતી.
અને પછી તમારા ભાઈના લગ્ન થયા હા એટલે સૌથી પહેલા બા આવ્યા હતા હા અને મારી પહેલા મોહન દાદા લગ્ન થયા. અચ્છા મારી પહેલા અઠવાડિયે. તે કે તે બે ભાઈના હતા તો હારે કેમ ન કર્યા? મારા એકલા જ કરવાના હતા, મોહન દાદાના નહોતા કરવાના. મોહન દાદા પછી રોહિની કહાની છે ને, આપણે બળદ વેચી દીધા હતા. પછી બળદ લેવા સારું ખોડા બાબા અને વાલા બાબા હતા. એ બે બળદ સારું ગામડા ભાલમાં ગયા. ભાલમાં ગામડે બળદ જ્યાં વેસવ હોય કોઈ કે આ ગામમાં વેસવ છે ને, એમાં હાપર ગામના પાદે દરબારના બળદ ગામમાં વેસવ તે પાદે બેઠેલા. હાથી આવે ને ગામ સીમમાં ગયું હતું, હાથી બળદ ગામ સીમમાં આવે ભલા જોઈ લે એમ. તળાવ પહેલે બેઠા હતા ને, તળાવ ભાલમાં હોય બીજી ગામ ગાય. તળાવ પહેલે બેઠા હતા ત્યાં રોજિતના એક ભાઈ આપણે બાબાને કાકા કહેતા, ખોડા બાબાને, એ નીકળ્યા ત્યાં. કાકા અહીંયા કેમ બેઠા છો? એટલે બળદ એક જોડે અહીં નીકળવાના છે ને, જો હાલ બેઠા. એટલે અહીંયા થોડું બે તો કે હમણાં નીકળે ને બે આવવાનું, એમાં બેઠા છે. ઠેક એ ગયા ગામમાં. ગામના મુખીના એ કંઈ હગા થતા, એ મુખીને ઘરે ગયા. તો મુખીને ઘરે જઈને કે બેઠા હતા ત્યાં અંકેવાળિયાના આપણા ખોડા બાપાની બેનના ભાણીઓ, એ અંકેવાળિયાના એ મુખીના ભાઈબંધ હતા, એને બેઠેલા એને ઘરે. તે વાત કરતા કરતા કે મારા કાકા બેઠા છે કે તળાવ પાડે. તે કયા? તો કે તુરખાવાળા મોડિયા. તો એટલે અંકેવાળિયાવાળા બાબા હતા ને, એ કે એટલે હિત મારા મામા કે. તો મુખી કે લે, તો કે તમારા મામા હોય ઓલા કે તારા કાકા હોય તો ઘરે બોલાવવા પડે ને, ત્યાં બે હવા દેવાય. તે છોકરો બોકલો બોલાવ્યા ઘરે આવો કે તે ન ગયા તો મુખી પોતા બોલાવાય હોય ગયા ઘરે. ત્યાં આમ સોફા નેતરના બધું પોલીસ ખાતાની બેઠકી નાખી દે. ત્યાં બેઠા વાત કરતા કરતા મુખી કે અમારે હગું થવું છે તમારે ઘરે. ત્યારે કે પણ આવું બધું અમારે ઘરે ક્યાંથી હોય કે? એટલે મારે આ હગું ન થવાય, તમારું તમે એને આવો અમારે બિહારવાય ક્યાં બાપા કે? તો કે અમે એવા નથી, આ અમારા ઘરે ખાતું આવે ને એટલે અમે આવા છીએ કે. તો ઓલા બે હતા ને બાપાના હગા હતા બે, એક ભાણિયો અને એક ભત્રીજો. એ કે કાકા એવું કાંઈ નથી કે મુખી કે મારા મોટા ભાઈની દીકરી છે એટલે એક દીકરી લાવીને દેખાડી. મુખી મોટો હતો. નાના ભાઈ મુખીને દીકરી એક દીકરી લાવીને દેખાડી ને, ત્યારે કે આ મોટી છે કે આ નહીં. બીજી લાવીને દેખાડી ત્યારે કે આ મોટી છે કે ના ખોડા બાબા. હા બાબા આ મોટી છે એટલે મને કહું. તો છેલ્લો નંબર હતી ને 7 વરાયની ઝીણકી એ લાવીને બતાવી દીધી. વેદ નહીં કયો ને મોટી છે એમ. ખાવું તો તમારે ત્યાં જ તે. હગું થવું જ કે તે કેટલો ડિફરન્સ કેટલો હતો? એજ ગેપ તો કેટલો કેટલી હતો? બધી હશે? 10 વર્ષનો હોય છે. હા 10 વર્ષ બોલો. એટલે ઓલા 17 10 વર્ષનો નહીં હોય પૂરો. ના ના એ તો બધું 7-8 એ 8-9 વર્ષના લગ્ન થયા હતા હોય તે, અને રસલાઈ તે 7 વર્ષની લગ્ન થયા હતા. હા એટલે 7-8 વર્ષ. એક 10 વર્ષે યાણું વળીને આવી મારી ઘોડે, એ 17 વર્ષે આવી. 7 વર્ષની તે લગ્ન થયા અને 10 આડા દીધા ને તારીખ પછી આવી. પછી હા હા પછી કે બાબા કે પણ લગ્ન હું નહીં કરું કે મારે મોટા છોકરાના લગ્ન છે, હું લગ્ન નહીં કરું. તો કે કાંઈ વાંધો નહીં આપણે પછી કરીશું. તો એને 5 છોડીઓના લગ્ન એ કરી. 5મો નંબર આપણો, એથી 4 મોટીઓ. એ ચારેય એક જ ભવન હાર બતાવી. હતી 100 બેનું છે. એ ચારેય ભવન બતાવી હતી. બોલો કેવી રીતે બધું ગોઠવાઈ દીધું. પછી લગ્ન બધાના થયા. તો કે આપણે 5 લગ્ન તો ત્યારે મુખી કે 1 છોડીને હું પરણાવું અને મોહન રસલાની કાકીયા કાકાએ પરણાવ્યું છે. અને રસીલાને એને કાકા લાલજી કરીને તો એને પરણાવ્યા. એ કે એક માંડવો મારે કરીએ એમને કંઈ થયું. પછી આવ્યા બાબાનો ભાણિયો અંકેવાળીએથી. બાબા મામા જાણ લઈને આવવું પડશે. કે પણ મારે 2000નું ક્યાંથી વણ પૂરું થાય કે મારે આના લગ્ન છે હજી અને તમારું ઈમેલ ન હોય. એટલે કાંઈ નહીં કે છોકરો તો આપશો જ કે હું છોકરાને લઈ જઈશ કે પરણે મૂકી જઈશ કે કેવું આવું કીધું. પછી જાણ લઈને તો જવું પડે.
પાછા લગ્ન મારા લગ્ન ની પહેલા અઠવાડિયા લગ્ન પાછા 4 દી 5 દિવસ પહેરો તો. પછી જાન લઈ ગયા મારા લગ્ન આવી ગયા હતા મારે જાનમાં જવાનું બંધ રહ્યું મન ન લઈ ગયા જાનમાં કેમ કે વરરાજો હોય તો ન જાય એમ તાર લગ્ન આવી ગયા એટલે તાર જાનમાં ન જવાય હા જાની ભાભીને એમ નતું આપણા લગ્નમાં ક્યાં આવ્યા હતા એમ હોય એવું ફરજ કર્યું હતું એમાં પછી રેસલા રહી પણ એક દી મારે લગ્ન કરવા પછી રોકાણ પાસે અચ્છા તે પાછા વહી ગયા અઠવાડિયું પહેલા રહી પછી અઠવાડિયું પછી મારું આણું આવે તારે કે પછી મૂકવા જઈશ તેડવા કોઈ નતો આવ્યું કઈ મોટા બાપા બાળું જમીન ઉપાડી પછી એ મૂકી આવ્યા છે બોલાવી જઈને મને હારે મને તેડવા મારા કાકા મારા ભાઈ બે કરમસિંહ દાદા અને ના કરમસિંહ જાદવ બે ભાઈ એવા ના ના મારા કાકા હતા કરમસિંહ કેવડો હોય લગ્નમાં એ ત્રણેય આવ્યા નનકા હતા હું પૂજા કરતો એને બેઠા સાંભળો કરાવવા બે આવ્યા મારી પાસે એ કઈ ખબર નથી પડતી તમારા ભાઈ હા કરમસિંહ કહેતો ઓલા મામા પાસે સાંભળો કરાય હું એમ બોલ્યો હતો ખબર નથી પડતી જાદવને નથી ખબર પડતી બે એવડા હતા તમારા હગા બે ભાઈ ને કરમસિંહભાઈ અને ઓધોજીભાઈ તો કરમસિંહ મારા કાકાના દીકરા જાદવભાઈ કરમસિંહ અને રમેશસિંહ બે મારા કાકાના દીકરા ભાઈ જાદવ અને વધો એ બે મારા હગા ભાઈ એટલે આવું હતું અને તો પછી તમે વાડીએ ત્યારે જતા ત્યારે શું કામ કરતા વાડીએ શું હોય બધું જે હોય તે ખેતીનું બધું ખેતીનું કામ શું હોય હાથથી હાંકવાનું હોય પાણી વાળવાનું હોય મશીન હાંકવાનું હોય નીણ વાટવાની હોય ગાજર ખોદવાના હોય રજકો વાટવાનો હોય જો જેઠ મહિનો આવે ને બાજરો હોય તો લણવાનું હોય હો, સાટકો લણવાનું હોય જેઠ મહિનો આવે ને એટલે સિંગ વાવવાની હોય 8 મહિનો આવે એટલે સિંગ વાવવાની હોય બાજરો વાવવાનો હોય અને કપા વાવવાનો, કપા તલ વાવવાનો વાવવાનો. હોય તલ કપા એ બધું વાવ્યું હોય મગ. પછી ભાદરવામાં કઠોળ મગ ને મઠ ને તલ એ બધું પાકી જાય એની મોસમ લેવાની હોય પછી સિંગ પાકે બાજરો પાકે પછી બાજરો લણવાનો ને ખળા લેવાના એમાં હોય બાજરા વાઢવાના હોય પછી એના પોથા વીણીને કાઢવાના હોય પછી સિંગીમાં વાવવા ઓલ્યા ઘઉં વાવવાના હોય રસકો કરવાનો હોય ગાજર કરવાના હોય અને પછી પાછા સિંગના ખળા આવે એ સિંગના ખળા લઈ રહેવી ને અને પછી દાખલા વીણવાના એ ઉતાણી સુધી પોગતા હોય તો ઘઉં વાટેવા થઈ જાય ચાલુ જોઈએ હા અને તો પછી તો એ પછી ઘઉંના ખળા લઈ તમારે ઘરકામમાં શું હોય ઘરકામમાં ચાલો વાસી દઉં વાસ દૂર પછી પછી પાણી ભરવા જવાનું કુએ પેલા છોકરા ઢીંબાટા પેલા ઉઠી દળવાનું હતું હાલો ને 5 વર્ષ મેં દળ્યું હતું અચ્છા મોળા વરા હતા એટલે દળાવા જાય 2 રૂપિયા ત્યારે તમે ઘરમાં કેટલી બાઈઓ હતી કામ કરવામાં મારી નણંદુ સા ચાર પણ કામ કરવા વાળી હું એક હતી છોડીઓનું કાંઈ બહુ કામ કરે એને પછી આ સાસરે જઈને ઢીબાવવાની હોય અમારા પીરમાં ભાઈ બી ન થાય તે નકર એમ થાય હમ એ નતું સૌથી મોટા તમે હતા અને અમારા ઘરે એવું હતું નહીં નકર એ ત્યાં જડેમાં આવે ને અને બાપાની બા તુરખા આવે ને તે ક્યાં ગયો બોલો આ રહ્યો ફઈ હું ફઈ ગયો છે હાથલા છોડો માથે નાખે લે મારે પણ બહુ ગાંડી થઈ જાય પછી ત્યારે હાવન ગાંડી જ કરવી કે હાથલા છોડો માથે લખી દુખણા લે માથે દુખણા ન લેવાય અને આઠા ના આપે 8 આના એટલે કેટલા થાય તે દીધે 1.5 રૂપિયો 8 આના 4 ભેગા કરીએ ત્યારે 1 રૂપિયો થાય ના બે બે 2 ભેગા કરીએ તો 1 રૂપિયો થઈ જાય 25 પૈસા એ 4 ભેગા કરવાના અને 50 પૈસા આખા આઠા. 2 ભેગા એટલે કરવાના 8 આના હા મેં વાપર્યા છે 8 આના મેં જોયા છે ત્યારે પછી છોકરા થાય ત્યારે અત્યારની જેવી જ વિધિ હતી છઠ્ઠી હોય ને એવું બધું ના ના વેચે કઈ ગામમાં પેંડા જલેબી સૌથી મોટા મામા પેનો જલેબી કેવો હોય એ કોને ખબર પડે તો શું બોલો બનાવતા તને આ પેંડો જલેબી કેવું હોય તો શું હોય તો ના તેથી પેંડા જલેબી હતું
પેંડા બિચારાનું ત્યાં કાંઈ કાંઈ નહીં. હોતું નહીં. એવું ખારું ખાવા માટે ગોળ હજી હોય. હમણાં એમને હિંગ હતા, હિંગ રહેતી. લો તારે પેંડા હવે છોકરા ઘરે છોકરા જેવો છે પેંડા વેસો હવે પેંડા વેસે ત્યારે હું ખાતા કાંઈ નહીં છોકરા થાય તો બસ કાંઈ નહીં શેરો શીરો બધા શેરો ત્યાં પેંડા હોય તો કાંઈ ના કાંઈ હુવાડીને થોડો પેંડો ખાવાનો હોય હા કેમ ન ખવાય? હું આવડી હું ખાતી ત્યારે શેરો એ શેરો કહી દે શેરો ખાય, પેંડા ખાય. પેંડા ન ખાવાના હોય નહીં ભાઈ. હું ખાઈશ પેંડા હારું, વાંધો નહીં. મેં કહી અત્યારે તારી વાત થાય છે અને મોતીચૂરના પેલાની વાત થાય તું તારા ભાણિયા તને પૂછે ને ત્યારે તું કહેજે. બસ અત્યારે એમના ભાણિયા પૂછે છે તો એમને કહેવા દે ને ભાઈ. પેંડા થોડા ખાવાના. એને કાંઈ ખાવા ન દે હુવાડીને સોવા સુધી શેરો કહી દે હમ. પછી બાજરાના રોટલા હોય. અને તમે તો જાળિયા ગયા હો ને? હું તો જાળીએ એક વખત ગઈ હતી. તમારા બા ક્યાં ધામમાં ગયા હતા? મામા 2 વર્ષના હતા. અચ્છા, એટલે ત્યારે તમારા બા હોય. હા તે મારા બા હતા. હમ. મારે જાણા નાણું કરવાનું બાકી હતું તમારા બા એ ગયા. એમને શું થયું હતું? ધૂળ થઈ ગયો હતો. હમ. એટલે તમારા બંનેના મમ્મી પપ્પામાં સૌથી પહેલા તમારા મમ્મી ગયા હતા. હા હમ. અને બાપા વાહે ગયા. બાપા 2 ના 1 વર્ષે ગયા. અચ્છા, હા 1 વર્ષે ગયા 2 ગયા. તો ધનુરમાં થાય છે? ધનુ નાસકા આવે. એમ થાય આજકાલ આવે હા લે હાચું કહું છું આસ્કા બનાવો તે થાય કેવી રીતે? કઈ વાય એને પગે અંગૂઠે ઠાઠી વાગ્યું હતું. એ સેપાઈ ગયો તો અંગૂઠો. અને પેલા એવું કાંઈ નહોતું. અત્યારે ગમે એ કાંઈક દવલી હોય તો ધનુરનો હશે ને દે. મારી બાને કોઈ જિંદગી દીધેલું જ નહીં. એટલે ધનુર થયો. હમ. અને એ વખતે વાગ્યું હોય પડતું ને, પડે. લોખંડનું કાંઈ કાંટો કાંઈ વાગી ગયું હોય ને વાસણ હાથે જો વાગી ગયું હોય ને તો પેલા ધનુષ થઈ જતું હમ. કારણ કે દવાઈઓ જ નહોતી. અને ડોક્ટર ને એવું તમારા ગામમાં હોય? નહીં વલભીપુર લઈ ગયા હતા. અચ્છા, તો ત્યારે પ્રસૂતિ કોણ કરાવે? ડોક્ટર કરાવે? નહીં તો? પેલા પરસોથી એ બાયું હોય એવી. ઘરે ને ઘરે જ હોય બધું. કરીને કરે. અત્યારે દવાખાના દવાખાને નહોતા કાંઈ. તે દિવસે દર મહિને દવાઈઓ બહુ લેવાની. એવું કપાણે કોક સરી હોય તો કોકને લઈ જાય ને દવાખાનું કોઈ ન હોય. હમ. દવાઈઓ જ કેટલા કેટલી? ગામ હોય દવાખાના એવું. અને પછી જવાનું હોય તો ગાડામાં જવાનું હોય, ત્યાં પગે ત્યાં સુધી હા નીકળી ગાડા જાય. જો ને વાહન જ હતા. અત્યારે 2 મહિના થતા બતાવવા જાય દવાખાને પછી ઓલો મહિને બતાવવા જાય હમ. અહીંયા તો તારીખો પ્રમાણે થાય 17 પ્રકારની દવા અત્યારે તો પેલા તો અત્યારે વાત કરો છો ને એ વાત કરવામાં આદમીની શરમ લાગતી હતી. પેલા એ દવા અત્યારે કઈ શરમ છે તમને કોઈ કઈ વાત કરો? ના ના, અમારે બધું જાણવું હોય. અમને શરમ લાગતી. તેથી વિકાસ થતો જ નતો છોકરાનો. અત્યારે વિકાસ થતો બંધ થઈ ગયા છે અમને શરમ લાગતી હતી કે એવું કેમ બોલવું. પેલા કોકને શ્રીમત કરવાનું હોય ને તો આદમી સાંભળાય ન બોલતા એમ. કે ઓલા શ્રીમત છે જ ને આમ કે તેમ કે એ વાત કોઈ પણ ઘરે ન હોય આદમી. આદમીને ખબર ન હોય. હા બોલો અને એમ શ્રીમંત થઈ જાય ને અત્યારે શ્રીમંત ને કેટલો મોટો પગાર ખર્ચો પાર ન હોય હોય ત્યારે. અત્યારે આદમીને બધું રેડી કરે. હા બાજુ પાર્લરમાં હોય. પેલા તેવું હતું કે ઈ જે ખોળો ભરવાનો હોય ઈ બાઈ હોય એ ના હોય. એને એક ખોળો ભરવા વાળી કોઈ ઈ ઘરની હોય કા બાઈ ની કોઈ પાડો એ હોય. કુટુંબમાં તળાવમાં 2 બાયું આવતું હોય તળું કટું હોય તો 2-3 હોય ને કોઈ નહીં. મારે તો કોઈ નહોતું. તળું હતું તોય કોઈ નહોતું. એવું હતું. એવો ખોળો બાબુભાઈ એક તો હશે છે ખબર. એ તો હોય જ. બેને ખોળો ભર્યો હતો. તો બાબુજ બા તો હોય જ અને ભવનભાઈ કરી છે 2 હોય બીજું કોઈ ન હોય તો હોય એ 2 તો હોય જ. આજ મેં બધા સીમમાં ગયા હોય ખબર ન હોય. અને આણું પેલું આવે તો 3-4 બાયું આવે. 3 બાયું 4 બાયું અત્યારે શીખે બધી નારી એક છોડી હોય તો 5 જણા તેડવા આવે. તો- રાત રહે ને જમીન વયા જાય. ત્યારે તમે લગ્ન નું બધું ખાતા ને? તારે બાર ખાતા બધું. હતા. છેલ્લા 10 પણ વર્ષ એ વખતે કેવું હતું પેલા એની જયારે નહોતા ખાતા ત્યારે કેવું હતું ગણબીના છોકરા તમારા જેવડા હોય ને જુવાનડા ઈ જ એવડા ઈ જ રાંધતા હોય એક જ રસોઈયો હોય બ્રાહ્મણ એ બ્રાહ્મણ રાંધે એ કઈ ગણબીન છોકરા તૈયાર કરી દે
અને એ રીતે રસોઈ થાય તેની એટલે કાંઈ પીરવવાનું છોકરા એ હોય. હારે જ થયા હોય એ જ પીરે. અને કુંભારનો કોઈ આવ્યો હોય ને જમવા આપણે વ્યવહાર હોય તો તોય એની આવે. પંગત નોખી હોય, આપણી પંગત ભેગી પંગત ન હોય એની. કુંભારના છોકરા રાંધવામાં ન હોય, ત્યારે એવું હતું તારે મેં જમતા હતા. રસોઈ અને કરવામાં એવું બ્રાહ્મણ બન્યું થયું આવતા ક્યારે બન્યું થયું એની સુરત આવ્યા ને તાર ભાઈ ના બધા પીરવા વાળા એવા બધા, એટલે એમ બેન કહી દીધું કે લગ્નમાં નહીં જમવાનું. પણ તમે ગામમાં હોય ત્યારે તો તમે કઈ કથા ને કઈ સાંભળ્યું હોય કોઈ દી? હા, સત્સંગી જેવીની કથામાં બેઠી હતી મેં સાંભળી. તમારા લગ્ન થયા એ પછી મોટા મામા હા. નાના હોય ત્યારે? હા, અચ્છા. અને હું આણું વળવા ગઈ તો મારા બાપા રોજ કથા વાંચતા હું સાંભળતી રામાયણ? રામાયણ. હું ને મારા બાપે એમાં સાંભળવી, મારા બાપા વાંચે રોજ સાંજે. અને બાબા વાંચતા હોય ને હું એકલી સાંભળવા બાપા પાસે બેઠી હોય એ જુદું. ત્યારે પાછું એવું બધું હતું કે બાપા પાસે મોઢું ન જોવે ને એવું બધું? એ હું આવડા મેં અમને કીધું કે નહીં, હા. જલમ થાય ને પછી 12 વાગ્યા સુધી કોઈ પુરુષને મોઢું ન 12 દિવસ દેખાય. સુધી. 12 દિવસ સુધી પાપ લાગે. જલમ દેનારીને બાઈને પતિ નહીં કોઈને નહીં, પતિને થોડું જોવાનું હોય. તે પતિ તો થોડા કઈ પુરુષ એ કહેવાય? અત્યારે એ શું કહેવાય? એ બાયડી કહેવાય. ઈ બે એક જ હોય. પુરુષ કોને કહેવાય? આજની માત્ર પુરુષ કહેવાય. અચ્છા. વાત કરો. ઢોર કહેવાય. એવો ઢોર કહેવાય. પણ એ તો બાપા થાય એમને જોવાનું જ હોય ને. એટલે છોકરાનું મોઢું અત્યારે જોવે. તમારી બધી ફેશન નીકળી છે. જલમ ન થઈ જતા એને બાપા ના દઈને બેઠો હોય. અત્યારે તો અહીંયા કેવું છે તમને ખબર છે? દવાખાનામાં હોત તે પપ્પાને લઈ જાય હારે. હા, ઈ જ તે ઓલું કરાવડાવે. એટલે જ કહું છું કદાચ તમારે શરમ જેવો સાંટો નથી કોઈ. અમારું પહેલાનું સાંભળ્યું ને તો શરમ જેવો સાંટો નથી કોઈને. આ પેલા બધી છોકરા સાંભળે હોય, એને ન્યા છે ના જાય. છે. અમને કે શરમ જેવો સાટો નથી તો એ બધાનામાં શું હશે? છોકરાને હિંસકો નત નાખતા. પૂછજો કોઈ દી હિંસકો નાખ્યો છે? તેડે આ તેડવાની વાત કે નહીં, રોતો ધિસકોય નહીં તાર નાખવાનો. નીકળીને ચાર ભાઈ બનશે તાર દાદા એ હિંસકો નથી નાખ્યો કોઈ. કેમ એટલી હવા હોય એટલે? હા. શરમ લાગે. હું શરમ, એમાં હું શરમ હવા હોય. એ બધી અત્યારે હોય કે શરમ. મારા બાબા આ બધા બેઠા હોય અને મારે ડોઈસ કહેવાય અચ્છા. તો તરત બીજા કે તો ભાભા તો રમાડે કોણ છોકરા? ભાભા રમાડે? બાપા રમાડે. ડોશીઓની બધા રમાડે. અચ્છા. સોળીઓની એ બધા એમ ફઈઓ હોય, કાકો દાદો જે થતો હોય. બાપા નહીં એને રમાડવાના. બાપાને રમાડવાનો નહીં, તેડવાનો નહીં, હિંસકો નહીં નાખવાનો. હા. કોઈ હિંસકો નાખ્યો ને તો વાતું થાય. ઓલા એના છોકરાને હિંસકા તો કે છે. કાંઈ શરમ છે કે આમ એમ કે દયાને શરમ એના બધા જોવા બેઠા હતા ને એ હિસકાવતો. અત્યારે તો તમે જોવો તો એટલે અત્યારે મમ્મી નાકમાં પડશો એવું- ને એવું બાપા મને લાગે ને, નાક- ન્યાય મેં આખી વીસ જઈ અત્યારે. જાજુ આખી વીસવાનું કારણ ઈ છે અત્યારે. એવું ન હું બા. એટલે ગમે એને જોઈજે તું પૂછજે જે તારે આવું નહીં કે. પણ ઈ તો તમે હવે એવામાં મોટા થયા હોય એટલે. હા, એવું એ સાંભળી જાય પછી એમાં આમ થાય મર્યાદા સૂકી તો આપણે સામે સામે એવું અમને સાંભળી જાય ને એટલે અમને શરમ લાગે. મમ્મી તમને ન તમારા લાગે. જેવા જ છે. અમને લાગે. અમને મારા છોકરાના ઘરે છોકરા નાના થયા ને તોય દવાખાને મારે ન જવાનું હોય. દવાખાને થોડું છોકરો જવાનું. જોવા હા. દવાખાને થોડું જવાનું, ઘરે આવે તો જોવાના. એટલે પહેલી વાર જોવા ઈ બાજુને જ હોય જવાનું. પણ એમને બધાને પછી કેવું 5 આવવાના હોય. ના એટલે એ બધા આ ઘરે જ આવે. આ અત્યારે તો એકનો જમાનો છે એટલે હોય તો એક છે, એકને જોવા જ આવી. હાલો હાલો. હાલો હાલો. અને હજી સમય આવશે ને, અત્યારે મૂંગા છોકરા જાય છે જોવા, હજી સમય આવશે ઢોલ વગાડતા જોવા જશે. અત્યારે એમ જ છે. અત્યારે એમ જ છે. અરે બધું ભાતનું બધું કરે અને જાય. અત્યારે ફોટોશૂટ નું કેટલું બધું. અત્યારે છોકરા ઘરે આવે ને તો એ પેલો નાનો એવો હોય ને તો એના કંકુ પગલા કરે અને પછી એને ઘરમાં વોવાયું હોય ને કેમ હોય એમ હોય. નાની છોકરી હોય ને તો ઓલું ચોખાનું ઓલું હતું ને પાટું મારીને પાડે ને એવું બધું હતું ને કરે. ભાતનું હોય. આરતી ઉતારે. એક મેં વિડીયો જોયો હતો ને એમાં અને પછી છે ને આરતી ઉતારે બધું કરે ને
પછી છે ને ધબધબા પછી હે તું આવી જશો હું આવી જશો તે દાદા સંસ્કાર તો દેવા પડે ને પછી એ બધું કરે તો એ જે કરે છે એ કરતા તું આવીશ તો આવીશ કરવું એ કરતા પહેલા ઓઈડું ન કરે ને પછી શાંતિથી રહેતો સાચી વાત છે વાત તો સાચી છે હા. એટલે એટલી બધી લાજ ને એવું બધું હતું પેલા. થોડું મર્યાદા. શીખવાડવાનું મર્યાદા એમ મર્યાદા હોય, વડીલની મર્યાદા રાખવાની હોય. ઠીક છે, હવે ફોન કરી નાખો. હમણાં કરવી. તું હવે વિડીયો પૂરો કરો. ના, પણ ફોન 9 વાગી ગયા. આરતી કરી? આરતી હમણાં કરવી. હાલો હાલો કરો. કોનો 9 ના થયા? આપણે હજી પોગવાનું છે આગળ હજી. હવે પૂરું થઈ ગયું. તો પછી મમ્મીનો જન્મ થયો અને પછી લવજી મામા, પછી રમેશ મામા. તો ઈ ટાઈમમાં આમ એવો કોઈ ટાઈમ હતો જ્યારે આમ બહુ વધારે પડતું દુઃખ પડ્યું હોય કે આમ એવું થયું હોય કે ખાવાનું નથી રહ્યું, કાં તો પછી એમ કે ભાઈ આમ પોતાને જ તે એટલો બધો દુઃખ થયું હોય કે ભાઈ યાર આમ કે તેમ એવું કઈ ના, કોઈ દે નહીં. સુખ જ હતું નકરું. એ ખાવા પીવાનું એવું કાંઈ ઓલું ન હોય. આમ હતે ને આમ કોઈ કે કઈક કીધું હોય, બાંધવાનું થયું હોય ગામમાં ઘરમાં. હા, એવું થયું હોય. સૌથી આકરું કોણ હતું? કેવું છે? પણ તું દાદા? એ આખા બોલો તો બોલો. આપણે કઈ શોખમાં તું કે ના કોઈ નથી કહેવાનું ભાઈ. આ આવ્યું આ ખાલી અમારા છોકરા જોવાના છે, તમારા વાળા કોઈ જોવાના નથી. આપણે જ કેવું કઈ હવે વિડીયો આગળ હાલો બોલો. એ બાનું આવે છે એટલે કે હા મને ખબર છે. એ તો ભાઈ હવે લે તો પેલા બધું હરખું રાખવું હતું જો ને. દવાનું હતું, હે દતા હોય. પછી હું કહું છું ને કે મામા નાના હતા, 2 વર્ષના હતા, તાર મારા બાવીએ ગયા હતા. પછી હું દળતી હતી, મામા રોતા હતા. મારે એ રોતો હતો તે હિંચકો નાખતી જાય હતી, દળતી જાય હતી. એટલે એમ દળાઈ જાય તો પછી બીજું કામ કરવાનું હોય. તે માં જે ઊભા થઈને આવ્યા ને ઓલો રોતો હતો, હિંચકાતી જાય હતી, દળતી જાય હતી. આવીને મને એક ધોલ ચડાવી દીધી. ત્યારે માં મીરી કે છે કામ કરવું નથી ગમતું. કાં હતું એટલે કે છોકરાને રોવરાવે છે. એવું હતું પણ અત્યારે કઈ કહેવાતું નથી કોઈને. આગળ જતા શું થાય કોણ જાણે. તોય કામ કરવું પડતું બધું. કાંઈ બોલાય તોય નહીં. તે રિહાવાનું ને એવું કઈ નહોતું ના. આવતું કોઈ દી નહીં. તોય આપણો ટેમ થાય એટલે આપણે કામ કરવાનું. અને એકદમ લવજી મામા નાના હતા, 5 મહિનાનો હતો. એનું વાંસળીમાં પુરાવેલો હતો અને સિંગ ઓલી હાથી વીણવાની હતી ભાડડીએ. તે બાબા કે હટ આવજો. પછી એમાં હાથી હાંકવાનું હતું, ઘઉં કાંઈક વાવવાનું હતું ને એટલે હાથી હટી વીણાઈ જાય તો વાંહે હાથી હાલે ને. તે પછી કુંડી કાઢવાની રહી ગઈ. કુંડી આમાં ઉલીસીને ફળી આમ સાંકવાની હોય. તે વાસી લૂટકીને હું પછી વહી ગઈ. મેં કીધું કુંડી બપોરે આવીને તડકો હોય ને તો બપોરે સાટી દઈશ કીધું. તે મારે વાંહે હાલતા હતા. પાદર લીમડો છે ને દવાખાના સુધી પાઈ જાય ત્યારે અવાજ આવે ને મેં પાસવાળો જોઈએ તો વાંહે આવે મેં વાંહે. પછી લાજ કાઢવા ન હોય, લાજ ઉસી કરીને વાં પાછું એવું આવે. મેં કીધું કઈ બાજુ આવતા કે વાળીએ. મેં કીધું પણ ઘીરે ત્યાં કે કામ બધું પડ્યું. મેં કીધું અહીંયા ઘરે કોણ કે તારી માં કામ કરશે કે કુંડી કાઢી દીધી ને કે. પણ મેં કીધું હું બપોર કાઢી નાખીશ. તો તોય હાલતા થયા. તો મારા તો ઓલો લવજી હોતો હતો હું પાછી ગઈ ઘરે જઈને કુંડી કાઢીને તમારી વાહે પાછા વળ્યા. એ તે કુંડી કાઢીને વાડીએ ગઈ ને ત્યાં પછી રહ્યા ઘરે પછી મારા વાહે. લેવું ખાલી હેરાન કરવાનું. હા, એમ કામ બધું ઘરે કરીને જવાનું. ના જાય તા બાબા બધે. કે મોડા કેમ આવ્યા. હા, મોડાકીમાં કીધું તું કે આ હાથી વીણવાની છે, વહેલું આવવાનું. અને તોય બધું કરવાનું જ હોય હા અને બધું પતાવવાનું જ હોય અને તોય છોકરાએ સાચવવાનું હા, હોય. છોકરા હાસવાના હોય. આવું હતું બધું. અત્યારે તો ભાઈ એ અને પછી નણંદ રોવે બોલે છે ને, ના ના હા, નણંદ બોલે ને, નણંદ રમાય બોલે ના. તો કેવું હોય સાંભળવાનું. છે ઉઠાવો કિલો ઉતારી છે. બધા ઉતારી કાંઈ વાંધો નહીં. મેં કાંઈ એક અક્ષરે ખોટો નથી કીધો. તમે હા, જાણો. હું કામ તો કીધું પછી ખોટો નથી કીધો એમ કહું. મારી મમ્મીને કીધું હું કામ એમ. એ લોકો 10 મિનિટમાં આવે છે. વાંધો નહીં. આવે છે
વાંધો નહીં, આપણે તો હજી થોડી તો ફેરે થોડીક હજી વાત નીકળાશે કરીએ. ને. હવે થોડીક એવી તો તમારા પેઢીની તો ઈ અમે લોકો હમણાં પછી શયન આરતી કરી લઈશું. તમારી પેઢીઓનું કેટલી પેઢી સુધી તમને યાદ છે એ તો કયો. એ તો ગણીએ ત્યાં ખબર પડે, કોણ છે એટલે ગણીએ ત્યાં ખબર પડે. કયો ને, નામ બોલો. જયજી બાબા, ધ્રુવ ઘોડા બાબા. સાંભળ, ધ્રુવિક રાજેશભાઈ, વલ્લભભાઈ દેવજીભાઈ, દેવજીભાઈ ખોડાભાઈ, ખોડાભાઈ હરિભાઈ, ખોડાભાઈ હરિભાઈ, હરિભાઈ માવાભાઈ, બસ અને માવાભાઈ ગોવિંદભાઈ. અને તમારા બામાં કોના કોના યાદ છે? મારા બામાં મોંઘીબેન ના સાસુ નથી યાદ? મારા કાશીમાન હાઉ નામ મીઠીમાન એ હાહુ નામ, હા. મીઠીમાની હાઉ નામ કડીમાં નહીં, કેવીમાં તમારા આઈમાં એ ત્યાં આવડા માન નામ હું તો ભાભન બાન નામ ગંગા. હા ગંગા. તો તમારા મોહાળનું ગામ કયું? રનિયાલા. એ મેં પહેલી વાર સાંભળ્યું. રણિયાળા નથી આવ્યું? રણ એમ નહીં, એમનું ગામ ઈ છે એમ. અને એમની અટક હું ગોયાણી. એટલે પછી અમારે કેવું આગળ પછી સંબંધ કરવાના હોય તો અમને ખબર ન હોય આ બધું. એ કાંઈ નડે નહીં. હમણાં અત્યારે આપણે હર્ષિલમાં હા, ગોતતા હતા, ખાલી, મોલિયાને છોડી ખાલી. નહોત ગોતતા. હવે પછી આગળ જતા તો હવે કંકોટી આવે તો હાલે. એ બે ખાક તો ન ચાલે ને ચાર હાક તો જોવી પડે. મને જરી કઈ ન ગમે. હા કોઈ તો એ તો મોટી વાત છે ભાઈ. હવે હવે હાકું ક્યાં રહી? રશિયાના કોકને હોદી તઈ. લાવ્યા, બીજા દેશના તો ક્યાં આ એના હાથ ભૂરિયા હોય તો એનું હોય જ નહીં ને આપણે હાથ એક થતી જ ન હોય. એને હાકત ન હોય. હાકું ક્યાં હવે? હા. એ તો હાલે જ તે ને. ચાર આંખ નો જોઈ પડે કેમ મુકાવાય એ ખબર પડે. બે નું મોહાળ એક નો હોવું પડે. બે ના બાપા ના હાથ્યા એક નો હોય એમ ચાર હાથ જો. હવે મોહાળમાં ક્યાં વાત કરી? હું ગોયાળીનો ભાણેજ છું. અને મારા છોકરાને ગોયાળીને પરણાવ્યો છે. એ તો આખું જ થઈ ગયું. ઈ કોણ? તે મેમી મોટી અચ્છા. ઈ ના, ઈ તો ગોયાણી- ગણત ઈ ગોયાણીની ભાણેજ. ગોયાણીની ભાણેજ. આ ગોયાણીની ભાણેજ. અચ્છા. તારા બા છે ને ઈ મોડિયાની ભાણેજ અને તારા બાપા મોડિયાની ભાણેજ. એમાં કઈ ઈવડું ઈ સારા જોયેલી કહેવાય. ઈ આપણે એક નથી થતું. હમ. પછી તારી મમ્મી કહેતા હતા હા એમ તો તમે કર્યું હોય તો પછી બધું હરખું જ હોય ને. ચાર આંખ તો મને ન ગમે. ચાર આંખ ની અંદર કરે ઈ. જો પાછું બધું પાતનું જેમાં અમને ખબર ય ન પડે. ઓલી કે ભૂરિયાને આપણે હાથ ના લેવા દેવા. હા પછી તો શું આવે. આપણામાં હોય ઈ હાલ હોય. મીરા. શું વાત છે? શું વાત છે? ના ના ભાઈ હલો